યજ્ઞ કર્મ. આ પહેલાંના અભ્યાસમાં આપણે કર્મના પ્રકાર તરીકે સ્વાભાવિક કર્મ, પરિસ્થિતિ પ્રાપ્ત કર્મ, નૈષ્કર્મ્ય અને નિયત કર્મનો અભ્યાસ કર્યો. આજે આપણે યજ્ઞ કર્મની વાત કરીશું. કૃષ્ણ અર્જુનને કહે છે કે યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. મનુષ્ય યજ્ઞ નિમિત્તે કર્મ કરવું જોઈએ. કોઈ પણ સ્વાર્થ વિના યજ્ઞ નિમિત્તે કરવામાં આવતું કર્મ એટલે યજ્ઞ કર્મ. તેમ ન કરવાથી જ તે કર્મ બંધનથી બંધાય છે. માટે કૃષ્ણ અર્જુનને આસક્તિનો ત્યાગ કરી યજ્ઞ નિમિત્તે કર્મો કરવા જણાવે છે. પરાશર મુનિ કહે છે કે ગૃહસ્થે હંમેશા યજ્ઞ આદિ કર્મમાં જ આસક્ત રહેવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ કર્મયોગનો ગ્રંથ છે. કર્મકાંડ અને કર્મયોગમાં ફરક છે. કૃષ્ણ કર્મફળના ઉપભોગ અને અહંકારનો હવન કરવાનું જણાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયમાં ભગવાને કહ્યું છે કે ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. અહીં શરીરરૂપી ક્ષેત્રનો માલિક ભગવાન પોતે છે. માટે ક્ષેત્રનો કર મેળવવાનો અધિકાર સ્થાપિત કરવાનો પ્રયત્ન કરીને અર્જુનને આ શરીરનો કર ચૂકવવા પરોક્ષ રીતે કહી દે છે. મનુષ્યનું શરીર પણ પોતાનું નથી, માટે તેમણે બીજાના ઉપયોગમાં આવવું જોઈએ. આ યુદ્ધ તારા વિજય માટે નથી. આ યુદ્ધ તો ધર્મનું યુદ્ધ છે, જે વિશ્વના કલ્યાણ અર્થે છે. માટે તારી આસક્તિનું બલિદાન કર. આ રીતે યજ્ઞ શબ્દની વ્યાપકતા સમજાવતા કૃષ્ણ કહે છે કે યજ્ઞ કર્મ એટલે આસક્તિ અને અહંકારનો ત્યાગ અને કેવળ પૂજારૂપ કરેલ કર્મ. અત્રે યજ્ઞ એટલે આપણે જે ભૌતિક ચિત્ર જોઈએ છીએ તે નહીં, પણ ઈશ્વર સમર્પિત કર્મ કરવું તે યજ્ઞ. આપણે આ જીવન આપનાર અને તેને સારી રીતે ચલાવનાર ઈશ્વરને યાદ કરવા જોઈએ. માટે આપણે તેના કરજદાર છીએ. પાચન તંત્ર નબળું પડે તો દવાખાને કેટલોય સમય વેડફાય, નાણાં વેડફાય અને હેરાન થઈએ તો લટકાનું. તેમ છતાં સારું થતું નથી. જ્યારે ઈશ્વર ફ્રીમાં આ ક્રિયા કરે છે, માત્ર તેને યાદ કરવાનું ભાડું જ ચૂકવવાનું છે. એ પણ આપણે નથી કરતા. માટે કૃષ્ણ સ્વયં તે યાદ કરાવે છે. યો ભુક્તે સ્તેન એવ સ. દેવતાઓને અર્પણ કર્યા વિના જે પોતે એકલો જ ભોગવે તે ચોર છે. વળી યજ્ઞમાંથી વધેલું અન્ન ખાનારને પાપ લાગતું નથી અને તેમ ન કરનાર પાપથી બંધાય છે. અત્રે ગીતાઓમાં જે યજ્ઞ કર્મની વાત કરી છે તે ઘી, સમિધ વગેરે હવ્ય દ્રવ્ય હોમવાની વાત નથી, પરંતુ અહંકાર, કામનાઓ વગેરેનો હવન કરવા જણાવે છે. હું યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે, મારા કુળની નિંદા થશે, મારો પરિવાર નાશ પામશે આદિ જે વિચારોનું યુદ્ધ અર્જુનના મનમાં શરૂ છે તે છોડી ઈશ્વર પરાયણ થવા કહે છે. પોતાનો અંગત સ્વાર્થ છોડી મનુષ્ય જ્યારે પોતાનું સર્વસ્વ ઈશ્વરને સમર્પિત કરી પરાર્થે કર્મ કરે તે યજ્ઞ કર્મ છે. માનતા રાખીને કે પોતાનો ઠાઠ બતાવવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તેની વાત નથી. ભૂખ્યાને ભોજન આપવું તે પણ એક યજ્ઞ છે. માતા પિતાનું મૃત્યુ થયા પછી એમની તસવીરને વિવિધ પકવાનો ધરાવવા તે યજ્ઞ નથી, પણ જીવતા તેમની સેવા કરવી તે યજ્ઞ છે. કોઈ ગરીબ બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવું તે યજ્ઞ છે. સત્યનો સાથ આપનાર, ધર્મનો વિજય થાય તે અર્થે કર્મ કરનાર, દેશની સેવા માટે સમર્પિત થનાર મનુષ્ય યજ્ઞાર્થે કર્મ કરે છે એમ કહી શકાય.